આગળ હવે એના પછીનો દાખલો જોશું। હવે સ્વાધ્યાયનો દાખલો જોઈએ છે કે જેમાં બે ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે, જેમાં વટાવ અને રોકડવાળો ખાનું વધારાનું બનાવવાનું રહેશે। સ્વાધ્યાયનો આપણે ચોથો દાખલો જોશું કે જેની અંદર જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે। તો જો એના 2015 એપ્રિલના વ્યવહારો આપેલા છે, એટલે શરૂઆતની શિલકથી શરૂઆત કરીને આપણને બાકી આગળ લઈ ગયા એટલે કે આખરની રોકડ શિલક સુધીના વ્યવહારો આપણે મળી જાય। એટલે આખા માસ દરમિયાન જે વ્યવહારો થયેલા છે એની માહિતી આપેલી છે અને રોકડેથી થતા વ્યવહારોની જ આપણે નોંધ કરશું, ખાસ યાદ રાખવાનું છે, એટલે એ બાબતનું ધ્યાન દઈએ, બરાબર। હવે તો દાખલો શરૂ કરીએ। ચોથો દાખલો જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે, બરાબર। તો એની નોંધ કરીએ। તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, આપેલ વટાવ, અને રકમ રૂપિયા। આ બાજુ પણ એક વસ્તુ, તારીખ, વિગત, વાઉચર, છાપા, વટાવ અને રકમ। તો અહીંયા જ્વલિતનો રોકડ મેળ છે એપ્રિલ 2015, શ્રી જ્વલિતનો એપ્રિલ 2015 નો એવું કહી શકીએ વટાવ અને રોકડ ખાનાવાળો રોકડ મેળ। એની બદલે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે માત્ર જ્વલિતનો એપ્રિલ 2015 નો રોકડ મેળ એમ પણ લખી શકો છો, વટાવ ખાનું હોય એ લખવું હોય તો એ પણ લખી શકો છો, જે આપણે ડિટેલ યોગ્ય લાગે, વધારે જરૂરી લાગે એ લખવાની છે। વાઉચર નંબર, છાપા નંબર, અહીંયા આપેલ વટાવ, બરાબર, અને રકમ રૂપિયા। ત્યાર પછી તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, મળેલ વટાવ અને રકમ રૂપિયા। ચાલો દાખલો આગળ કરીએ। 2015 એપ્રિલ બંને બાજુ તારીખ, પહેલી તારીખે એવું કીધું છે કે શરૂઆતની રોકડ શિલક 5500, ચોથો દાખલો છે તો શરૂઆતની રોકડ શિલક
અહીંયા 5500 આપેલી છે એટલે એ શરૂઆતની રોકડ શિલ્લક આપણે ગણતરીમાં લેશું બરાબર। તો શરૂઆતની રોકડ શિલ્લક છે તો એ આપણે ઉધાર બાજુ લખશું કારણ કે આપણી એ તો આવક જ કહેવાય એક પ્રકારે અને પહેલી તારીખે બાકી આગળ લાવ્યા રકમના ખાનામાં 5500 3 તારીખે 4000 નંબર 10% રોકડ વટાવે વેચ્યો વેચાણ છે જો અહીંયા 4000 નો માલ 10% રોકડ વટાવ એટલે કે 400 એટલે કે 3600 તો નોંધ અહીંયા બેની થશે રોકડ વટાવ છે એટલે નોંધ થશે વેચાણ છે એટલે આપણી આવક કહેવાશે એટલે ઉધાર બાજુ તારીખ 3 વેચાણ ખાતે 4000 નો માલ અને આપેલ વટાવ 400 એટલે રકમ આપણને 3600 મળે છે 10% વટાવ આપી છે એટલે કે 3600 રૂપિયા મળે છે 400 રૂપિયા આપેલો વટાવ। ત્યાર પછી 4 તારીખે 3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો 3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। હવે અહીંયા વેપારી વટાવ છે 10% એટલે કે 300 તો આપણે એન્ટ્રી કરશું માત્ર 2700 ની 300 ની એન્ટ્રી નહીં થાય કારણ કે 300 વેપારી વટાવ છે વેપારી વટાવની ચોપડે નોંધ ન થાય એટલે વેપારી વટાવ નહીં લેવાનો 3000 નો માલ 10% વેપારી વટાવ વેચ્યો 4 તારીખે કઈ ચોપડ નથી એટલે રોકડ વેચાણ જ હોય રૂપિયા લખશું 2700 વટાવની નોંધ અહીંયા નહીં થાય કારણ કે વેપારી વટાવ છે વેપારી વટાવની નોંધ ન થાય એટલે એની નોંધ નહીં કરીએ। ત્યાર પછી 5 તારીખે અર્થને ₹2030 ના હિસાબ ચૂકતે કરવા ₹2000 રોકડા ચૂકવી આપ્યા। અર્થને જેને આપણે પેમેન્ટ કરવાનું છે કોઈ એની પાસેથી આપણે સેવા લીધેલી છે વસ્તુ લીધેલી છે માલ લીધેલો છે તો 2030 ના દેવા પેટે આપણે 2000 રૂપિયા રોકડા આપીને હિસાબ ચૂકતે કરી છે એટલે કે પૈસા જાય છે અને 30 રૂપિયા ઓછા જાય છે આપણી આવક છે એટલે કે મોડેલ વટાવવામાં આવશે તારીખ 5 તારીખે અર્થને આપણે ચૂકવી છે એટલે અર્થ ખાતે 2030 માંથી મોડેલ વટાવ 30 અને રકમ 2000 30 રૂપિયા મોડેલ વટાવ કે કારણ કે આપણે ઓછા ચૂકવવા પડે છે તો ઓછા જે ચૂકવવા પડે છે એ આપણી આવક કહેવાય એટલે મોડેલ વટાવ કહેવાય તો મોડેલ વટાવ જમા બાજુ આવે। પછી 10 તારીખે 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો વહી ખરીદી આવે છે 4000 નો માલ અને 5% રોકડ વટાવે 5% રોકડ વટાવે એટલે કે રોકડ વટાવ 5% 4000 ના 5% એટલે કે 200 રૂપિયા એટલે પૈસા 3800 રોકડ વટાવ છે તો એન્ટ્રી થશે રૂપિયાની એન્ટ્રી બરાબર રોકડ વટાવ હોય એટલે અહીંયા આપણે રોકડ વટાવની એન્ટ્રી કહીએ તો અહીંયા પણ થશે એટલે કે હવે અહીંયા શું છે તો કે ખરીદી છે 10 તારીખે 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો તો 10 તારીખે ખરીદી એટલે આપણો ખર્ચો છે જવાબ બાજુ ખરીદ ખાતે
રોકડ વટાવ છે તે નોંધ થશે 200 રૂપિયા અહીંયા વટાવમાં મળેલ વટાવ અને 3800 રૂપિયા ચૂકવેલા. રોકડ વટાવ મળ્યો છે એટલે થાય એન્ટ્રી થાય. રોકડ વટાવ છે એટલે એન્ટ્રી થશે. વેપારી વટાવ હોય તો ન થાય. 13 તારીખે પગારના 1000 મજૂરીના 600 રૂપિયા રોકડા ચૂકવી આપ્યા. પગારના 1000 અને મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા. તો પગાર છે એ આપણે ચૂકવીએ છીએ. તો રોકડેથી ચૂકવતા હોય તો રોકડમાં એન્ટ્રી થાય એટલે કે જાવક બાજુ નોંધ થાય. તો એને આપણે જાવક બાજુ નોંધ કરશું. પગારના 1000 મજૂરીના 600 તારીખ 13 ચૂકવી છે એટલે જાવક બાજુ પગાર ખાતે 1000 અને મજૂરી ખાતે 600 એ જ તારીખમાં છે એટલે પગાર અને મજૂરી બે ખર્ચા અલગ છે કે આપણે અલગથી નોંધ કરવી પડે. અલગ અલગ ખર્ચા હોય ત્યારે એની નોંધ છે એ આપણે અલગ અલગ જ કરવાની થાય. એક જ સાથે નોંધ ન કરી શકીએ કે 1600 રૂપિયા. બરાબર. તારીખ પણ લખવાની દર વખતે. 15 તારીખે કમિશનના 100 અને દલાલીના 900 મળ્યા. આવક થાય છે 15 તારીખે. કમિશન મળે છે, દલાલી મળે છે. કમિશન 100 રૂપિયા અને દલાલી 900. 15 તારીખે કમિશન ખાતે 100 અને પાછી 15 તારીખમાં બીજી નોંધ છે દલાલી મળે છે એટલે દલાલી ખાતે 900. બરાબર. કમિશન રકમ દલાલીનો 900. 17 તારીખે કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 આપી હિસાબ ચૂકતી કરી આપ્યો. કૃષ્ણાને શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે. કૃષ્ણાને આપણે કીધું, કૃષ્ણાએ એટલો શબ્દ હોત ને તો એ આપણે આવક થઈ જાય. કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 રોકડા ચૂકવી આપ્યા એટલે આપણો ખર્ચ છે, જાવક છે, ચૂકવણી છે. એટલે કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો. હિસાબ ચૂકતે કરી આપ્યો મતલબ એના જે દેવાના હતા એ પૂરા થઈ ગયા. તો 17 તારીખે આપણે ચૂકવણી કરી છે. 17 તારીખે 20 ના ખાતે 1420 માંથી 20 રૂપિયા વટાવ 1400 રૂપિયા ચૂકવીએ છીએ. તો આપણો મળેલ વટાવ કેવા છે? આવક બાજુ આવે એટલે કે જમા બાજુ. 17 તારીખ પછી 18 તારીખ 5000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. 5000 નો માલ છે એમાં 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવ વેચ્યો. વેચાણ 5000 નું એમાં પહેલા વેપારી વટાવ બાદ થાય. વેપારી વટાવ 10% એટલે કે 500 4500 વેચાણ. રોકડ વટાવ 5% એટલે કે 225. રોકડ વટાવ 5% છે ને 5% રોકડ વટાવે વેચ્યો. 5% છે એટલે કે 4275. તો રોકડ વટાવની એન્ટ્રી થાય, રકમની એન્ટ્રી થાય, વેચાણ છે એટલે આટલી આવક થશે. વેપારી વટાવની નોંધ નહીં થાય. બરાબર. એટલે આપણે 4275 225 એટલે કે 4500 નો હિસાબ થાય. આની ઉપરનું નહીં લેવાનું. વેપારી વટાવની નોંધ ન થાય.
એટલે 18 શું કીધું છે? વેચ્યો એટલે આપણી આવક છે. વેચાણ ખાતે હવે જો એમાં વટાવ 225 છે, રોકડ વટાવ તો 225 અને 4275 ચૂકવણી કરી છે, એટલે એટલા રૂપિયા આપણને મળે છે. વેચ્યો એટલે રૂપિયા મળે છે, આવક થાય છે. 19 તારીખે 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. બરાબર. અહીંયા શું થાય છે? એક યંત્ર ખરીદી કરીએ છીએ, બરાબર, કે જેમાં રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે 2000 રોકડા ચૂકવીને બાકીની રકમ 1 માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. એટલે અત્યારે આપણે ચૂકવણી કરી છે યંત્રની 2000 રૂપિયાની, તો એની નોંધ થશે 19 તારીખે. યંત્ર ખાતે કેટલા ચૂકવીએ છીએ એની નોંધ કરશું, કારણ કે રોકડા જાય છે એટલે જાવક બાજુ તો લખવી જ પડશે, જવાબ બાજુ લખવા જ પડશે. એટલે યંત્ર ખાતે 2000. 23 તારીખ ધંધામાં વધુ નાણાં જરૂરિયાત 3000 નું કિંમતનું ઘરનું ફર્નિચર 3500 માં વેચી દીધું અને 2500 ધંધામાં લાગ્યું. બરાબર. તો અહીં જો શું થાય છે? 3000 ની કિંમતનું ફર્નિચર વધુ નાણાં જરૂરિયાત 3000 ની કિંમતનું ફર્નિચર 3500 માં વેચી દીધું અને 2500 ધંધામાં લાગ્યું. જો એ રકમ ઘણી બધી થઈ ગઈ. ફર્નિચર છે જેની કિંમત 3000 છે, વેચાણ 3500 માં કરી છે, જેમાંથી ધંધામાં 2500 લાવી છે. આવી આપણે માહિતી આપેલી છે. ફર્નિચરની 3000 ની મૂળ કિંમતનું છે, કિંમત એની 3000 છે, 3500 માં વેચ્યું છે અને ધંધામાં 2500 લાવી છે, તો એની મૂળ કિંમત સાથે આપણને સંબંધ નથી. વેચાણ ગમે એટલામાં કર્યું હોય, ધંધામાં કેટલા રૂપિયા આવે છે એની સાથે આપણે સંબંધ છે. તો ધંધામાં 2500 રૂપિયા રોકડા આવે છે, ધંધાનો માલિક લઈ આવે છે, એટલે એ મૂડી ખાતે થાય. એટલે 23 તારીખે ધંધામાં રૂપિયા આવે છે એટલે મૂડી ખાતે 2500. પછી 27 તારીખે રૂપિયા 225 વેપારી મહામંડળને વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા. તો 27 તારીખે ચૂકવણી કરી છે 225 ની વાર્ષિક ફી આપણે ચૂકવીએ છીએ 225. વેપારી મહામંડળને જે ચૂકવીએ છીએ 225. 29 તારીખે ગોડાઉન ભાડું 600 રોકડેથી ચૂકવી આપ્યું અને લારી ભાડાના 300 સમૂહને રોકડા આપી દીધા. એટલે 600 રૂપિયા ગોડાઉન ભાડું અને લારી ભાડું 300 રૂપિયા આપણે ચૂકવણી કરી છે 29 તારીખે જાવક બાજુ. એટલે ગોડાઉન ભાડું 600 અને 1 તારીખે લારી ભાડું 300. હવે જો બીજી કોઈ એન્ટ્રી બાકી ન રહેતી હોય તો આનો આપણે સરવાળો કરી શકીએ છીએ. જે અમુક બાબતો ફર્નિચર, મૂડી, આ બધી બાબતો નવી ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખી અને આપણે અહીંયા ચૂકવણી કરી શકીએ છીએ. એટલે હવે જો કંઈ બાકી ન હોય તો આપણે સરવાળો કરી શકીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા
જોઈએ તો સરવાળો કરી શકીએ છીએ કે જે હવે જો અહીંયા આપણે ઉધાર બાજુનો સરવાળો કરશું કારણ કે એ બાજુ જ હંમેશા વધારે હશે એટલે ઉધાર બાજુનો સરવાળો કરશું પહેલા અને પછી એમાંથી જમા બાજુનો સરવાળો છે એ માઈનસ કરી દેશું એટલે ઉધાર બાજુનો સરવાળો પહેલા થશે અને પછી એમાંથી જમા બાજુનો સરવાળો છે માઈનસ કરશું તો ઉધાર બાજુ આપણે સરવાળો કરીએ તેનો સરવાળો થાય છે ₹19,575 ₹19,575 અહીંયા પણ 19,575 એમાંથી જમા બાજુની વિગતો છે બાદ કરીએ તો 11,925 એટલે કે 7,650 વધે છે જેને આપણે એપ્રિલ છે એટલે 30 તારીખ છેલ્લી હોય જેને કહેશું બાકી આગળ લઈ ગયા 7,650 એના પછીના મહિના મે મહિના 1 તારીખે બાકી આગળ લાગ્યા 7,650 વટાવ ખાનાનો સરવાળો કરી નાખીએ 625 અને 250 એમાં આપણે કઈ બાકી શોધવાની હોતી નથી એટલે એ આપણે એમનામ લખી શકીએ છીએ એટલે આ રીતે આપણો જે દાખલો છે એમાં ઉધાર બાજુનો સરવાળો છે એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરો એટલે તમને બાકી મળી જાય જેને આપણે બાકી આગળ લઈ ગયા એવું આપણે કહીએ છીએ 7,650 જે બાકી આગળ લઈ ગયા આવે છે બરાબર તો આ રીતે દાખલો છે એ તમે કમ્પ્લીટ કરી શકો હવે આગળ બીજો મુદ્દો જોઈએ એના પછીનો કે એના પછી આગળ શું છે તો એના પછી આગળ આવશે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ બરાબર તો રોકડ અને બેંક ખાનું આવશે અત્યાર સુધી આપણે જોયું તેમાં શું હતું રોકડ અને વટાવ ખાનું હતું હવે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ આવે છે તો આ પ્રકારનો રોકડ મેળ હોય તેમાં શું કરતો કે સાદા રોકડ મેળની જેમ આપણે અહીંયા આપેલો વટાવનું ખાનું અને રકમનું ખાનું હતું તો અહીંયા બેંકનું ખાનું આવી જાય અને આ રકમનું ખાનું બરાબર એટલે કે અહીંયા બેંક અને અહીંયા રકમ એટલે કે રોકડ બેંક અને રોકડ બે ખાના આવી જાય બે બાજુ એટલે અહીંયા પણ વટાવની બદલે બેંક ખાનું આવી જશે અને અહીંયા રોકડ આ દાખલામાં પછી એ દાખલામાં વટાવનું ખાનું ન હોય તો પછી વટાવનું ખાનું ન હોય તો ન બનાવવાનું અલગથી એટલે બેંક અને રોકડ ખાનાવાળો રોકડ મેળ આ ખાતું બેંક સાથેના વ્યવહારો નોંધવા માટે રાખવામાં આવે છે કારણ કે આપણે એ ધંધાની અંદર જોઈએ અને અત્યારના સમયમાં આપણે બેંકના મોટા ભાગના બધા વ્યવહારો બેંક સાથે થાય છે એટલે બેંક થ્રુ થાય છે તો બેંક થ્રુ થતા હોય તો બેંકનો હિસાબ રાખવો બેંકના આપણા બેંકમાં જે આપણું ખાતું છે એનો હિસાબ રાખવો આપણે જરૂરી છે તો આ હિસાબ રાખવા માટે આપણે અહીંયા બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવી જેથી કરીને બેંકના પૂરેપૂરા હિસાબો અહીંયા લઈએ બેંકે જે રકમ આપણા ખાતામાં ઉધાર કરી છે બેંકે જે રકમ આપણા ખાતામાં જમા કરી છે એ બધી વિગતો આપણે અહીંયા લખવાની દઈએ બરાબર એટલે કે જેમાં બેંક આપણા ખાતામાં ઉધાર અમુક વસ્તુ કરે છે અમુક જમા કરે છે જે આવક છે જમા છે અને
અને જેમાંથી બેંકમાંથી ઉપાડેલી રકમ છે બેંક આપણા ખાતામાં ઉધાર કરે છે, તો એ વસ્તુની નોંધ આપણે અહીંયા પણ આપણે રોકડ મેળમાં કરીએ ને, તો એના પરથી બેંક અને આ બેંકનો જે હિસાબ છે અને આપણો જે હિસાબ છે એનો આપણે તાળો મેળવી શકીએ છીએ, એટલે કે એનો હિસાબ લગાવી શકીએ છીએ, એટલે કે પાસબુક સાથે આપણે એની સરખામણી કરી શકીએ છીએ. હવે બેંક ખાતાને આપણે વ્યક્તિ ખાતા તરીકે જ સમજીએ છીએ. તો વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો બેંક આપણી પાસે જ્યારે રકમ લેનાર હશે તો તેના ખાતે ઉધાર થશે અને આપનાર ખાતે જમા, એટલે કે જ્યારે આપનાર હશે બેંકમાંથી પેમેન્ટ થતો હશે રોકડ ખાનું અને બેંક ખાનું હશે તો લાગુ પડશે, એટલે કે જ્યારે બેંક આપશે ત્યારે એના ખાતામાંથી પૈસા જશે. તેથી બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતા નિયમ લાગુ પડે છે, જ્યારે રોકડ ખાના માટે રોકડ છે મિલકત છે, રોકડ મિલકત છે, બેંક છે વ્યક્તિ છે. બેંક સિલકને આપણે ચાલુ મિલકત કહીએ છીએ, પણ બેંક વ્યક્તિ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, તો એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. એટલે અહીંયા આપણે લાભ લેનાર હશે એટલે બેંકમાં પૈસા જશે તો ઉધાર, બેંકમાંથી પૈસા ચૂકવણી કરશું તો જમા, એટલે બેંકમાં રૂપિયા મૂકશું તો ઉધાર અને ચૂકવણી કરશું તો જમા. એ રીતે આપણે નોંધ કરવી પડે. જ્યારે બેંકમાં નાણાં રોકડા ભરવામાં આવે કે ચેક ભરવામાં આવે કે કોઈ ડ્રાફ્ટ છે એ ભરવામાં આવે બેંકની અંદર, કે બારોબાર કોઈ ગ્રાહક આપણા ખાતામાં રૂપિયા જમા કરાવે, કે બેંક આપણને આપણા ખાતામાં વ્યાજ કે બીજી કોઈ વસ્તુ છે કે વિવિધ આવકો વસૂલ કરી જમા કરે, ત્યારે આપણી બેંક સિલકમાં વધારો થાય છે. બેંક આપણા ખાતામાં જમા કરશે મતલબ આપણી બેંક સિલક છે એ વધે છે. આવા વ્યવહારો બેંક લેનાર વ્યક્તિ છે, તેથી વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર, તો એ જ્યારે બેંક લેનાર છે હશે ને ત્યારે ઉધાર, એટલે કે મેડમ રોકડ મેળમાં આ બધી બાબતો બેંક ખાનામાં ઉધાર બાજુ બતાવશું. જે બેંકમાં આપણે જમા કરી છે એ ઉધાર, જે વસ્તુ બેંક આપણા ખાતામાં જમા કરે છે એ ઉધાર, અને જ્યારે બેંકમાંથી નાણાં કે રોકડા ઉપાડવામાં આવે, ચેક દ્વારા ઉપાડવામાં આવે કે ડ્રાફ્ટ દ્વારા ઉપાડવામાં આવે કે આપણા ખાતામાંથી આપણા વતી બેંક કોઈ ખર્ચાઓ ચૂકવે, તો જેમ કે વીજળી બિલ, વીમા પ્રીમિયમ, બેંક કમિશન, ચાર્જીસ, ઓવરડ્રાફ્ટ, વ્યાજ વગેરે બેંક આપણા વતી ચૂકવે ત્યારે આપણી બેંક સિલકમાં ઘટાડો થાય છે. તો વ્યક્તિ ખાતા નિયમ પ્રમાણે જાય કે જમા, એટલે કે પૈસા બેંકમાંથી જાય છે તો એના જમા કરવામાં રહેશે. તો આ બધી વિગતો બેંક ખાનામાં જમા બાજુ દર્શાવવાની રહેશે. બરાબર. હવે જે આપણો નમૂનો સીમા કઈ ફેરફાર બહુ નહીં થાય અથવા તો કાંઈ ફેરફાર નહીં થાય. અહીંયા આપણે રોકડ અને બેંક અથવા બેંક અને રોકડ કોઈ પણ આગળ પાછળ આપણે લખી શકીએ છીએ, બે બાજુ સરખું રાખવું. અહીંયા પહેલા બેંક છે પછી રોકડ છે, તો અહીંયા પણ પહેલા બેંક અને પછી રોકડ, જેથી કરીને આપણે એન્ટ્રી કરીને કન્ફ્યુઝ ન થાય. અથવા તો અહીંયા આપણે પહેલા રોકડ અને બેંક રાખ્યું છે, તો અહીંયા પણ રોકડ અને બેંક ખાતું બનાવવાનું, જેથી કરીને આપણે હિસાબ કરીએ એટલે કે નોંધ કરીએ ને વ્યવહારોની, ત્યારે આપણે કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ન રહે અથવા તો કોઈ ભૂલ ન થાય, એના માટે આપણે બે બાજુ સરખી પદ્ધતિ રાખશું. બરાબર. હવે જો સાદા રોકડ મેળવવા આપણે જોઈ ગયા કે રોકડની આવક કરતા જાવક વધારે હોઈ શકે નહીં, એટલે કે રોકડ મેળની આખર ખાતાની બાકી ઉધાર જ આવે, તો રોકડ મેળમાં એ વસ્તુ થાય. રોકડ ખાનું છે તો રોકડ ખાનામાં આપણે આ જ બાકી આવતી હતી, પણ હવે એની સાથે બેંક ખાનું આવે છે, તો બેંક ખાનાની કોઈ પણ બાકી હોઈ શકે છે. સામાન્ય રીતે ઉધાર બાકી જોઈએ, પણ ક્યારેય જમા બાકી પણ આવી શકે છે. કે જો બેંકના ખાનામાં જો આય કે આવક બાજુનો સરવાળો જાવક બાજુના સરવાળા કરતા વધુ હોય તો બેંક ખાતાની બાકી કહેવાય. તો એની બાકી પણ ઉધાર જ આવશે, કારણ કે એની આવક બાજુનો સરવાળો જાવક બાજુના સરવાળા કરતા, જેમ રોકડ મેળમાં કરી છે બેંકમાં રૂપિયા આવે તો અહીંયા, બેંકમાંથી રૂપિયા જાય તો અહીંયા,
એ સિમ્પલ નિયમ યાદ રાખો, જેમ રોકડ મેળવવા કરે છે એમ જ બેંકમાં કરવાનું છે. આમ તો બેંકમાં રૂપિયા આવે પછી આપણે ભર્યા ગમે એ ભરે, બેંકમાં રૂપિયા આવે તો ઉધાર બાજુ એટલે કે અને જાય તો જમા બાજુ. તો આવક બાજુનો સરવાળો જાવક બાજુનો સરવાળો કરતા વધુ હોય તો બાકી તો ઉધાર જ આવશે. પણ એવું બને કે આવક બાજુનો સરવાળો જાવક બાજુનો સરવાળા કરતા ઓછો હોય તો એ જમા બાકી પણ આવી શકે છે. એટલે કે એની ત્યારે આપણે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એટલે કે બેંકમાં જે રકમ છે એનાથી વધારે રકમ આપણે અહીંયા ઉપાડીએ છીએ તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એટલે કે બેંક સીમા ખાના કરતા અતિરિક્ત ઉપાડ કરીએ છીએ, જે બેંક ખાતામાં જે રૂપિયા છે એના કરતા અતિરિક્ત ઉપાડ કરીએ છીએ એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે વધારાનો ઉપાડ છે જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. પછી એને બાકી આગળ લઈ ગયા કે એમ નહીં, પણ બેંક ઓવરડ્રાફ્ટ કે ઉધાર બાજુ અહીંયા આવે તો જાવક વધુ હોય આવક ઓછી હોય તો અહીંયા રકમ આવશે ને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો બેંક ઓવરડ્રાફ્ટ એ શું છે? તો જ્યારે વેપારી બેંકમાં પોતાના ખાતામાં રહીને સિલક કરતા અમુક વધારાની રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલ હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક આવી સગવડ છે એ આપતી હોય છે, એની સામે બેંક છે વ્યાજ લે છે, પણ આપણા વ્યવહારો સચવાય એના માટે બેંક આપણને એવી સગવડ આપે છે કે જે ખાતામાં રકમ છે એના કરતાં વધારે રકમ તમે ઉપાડી શકો છો, ચૂકવણી કરી શકો છો. એટલે એટલી વધારાની રકમ આપણા ખાતામાં ન હોય છતાં પણ ચૂકવણી થઈ જાય તો એ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક વેપારીની સામે એના રોજબરોજના વ્યવહારો જોઈએ અને આવી સગવડો આપતી હોય છે. તો જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ હોય ને ત્યારે બેંક ખાતાની આપણે વાત કરીએ તો બેંક ઓવરડ્રાફ્ટમાં બેંક ખાતાની જમા બાકી આવશે એટલે કે જમા બાજુનો સરવાળો વધારે આવશે તો એ બેંક ઓવરડ્રાફ્ટની રકમ ગણવામાં આવે છે. એટલે એવા સમયે બેંક ઓવરડ્રાફ્ટ છે એ આપણે ઉધાર બાજુ નોંધવામાં આવશે એટલે કે એની નોંધ ઉધાર બાજુ થશે, પણ એમાં છે જમા બાકી અને બેંક ઓવરડ્રાફ્ટ શબ્દ લખશું. તો વેપારી જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવે ત્યારે બેંકની ઉધાર બાકી એટલે કે ઉધાર બાજુ એટલે કે જમા બાકી હોઈ શકે. જો બેંક ખાનાની જમા બાકી આવે તો વધુ ઉપાડ ઓવરડ્રાફ્ટ ચૂકવે છે. આવી બેંક ઓવરડ્રાફ્ટની લીધેલ રકમ પર નિયત દરે વ્યાજ ચૂકવવું પડે છે. કારણ કે જો તમને એક પ્રકારની જોઈએ તો લોન કહેવામાં આવે છે. કારણ કે અને કેવી લોન છે તો કે આપણી ક્રેડિટ ઉપર, વેપારીની ક્રેડિટ ઉપર આ લોન આપવામાં આવે છે. વેપારીની ક્રેડિટ સારી છે જેને કારણે આ લોન આપવામાં આવે છે. એટલે આ આપણી આવક આપણી લોન કહેવાય છે એક પ્રકારની, જેને બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. તો રોકડ મેળમાં ના બેંક ખાતાની આઈ બાજુનો સરવાળો બે બાજુના સરવાળા કરતા વધારે હોય તો તેને આખાની બેંક શિલક કહેવામાં આવે છે. પરંતુ જો બેંક ખાનામાં આઈ બાજુનો સરવાળો બે બાજુના સરવાળા કરતા ઓછો હોય અને બે બાજુનો સરવાળો વધુ હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. બેંક ખાનાની શરૂઆતની બાકી જો બેંક શિલક હોય તો તેને રોકડ મેળે બેંક ખાનામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવે છે. આની જેમ જ જો બેંક શિલક લખેલું હોય તો ઉધાર બાજુ લખવામાં આવશે, બરાબર. પણ જો એમ કીધું કે બેંક ઓવરડ્રાફ્ટ તો પછી જમા બાજુ લખશું. બેંક શિલક શબ્દ વાંચ્યો હોય ને તો જ અહીંયા ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખવામાં આવશે. તો તે જ રીતે રોકડ મેળવવા બેંક ખાનાની આખરની બેંક શિલક હોય તો તેને બે બાજુ બાકી આગળ લઈ ગયા આ રીતે દર્શાવવામાં આવે છે. પરંતુ જો આ બાજુ હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે દર્શાવવામાં આવે છે. પછી જમા ખર્ચી વ્યવહાર. જમા ખર્ચી વ્યવહાર એટલે શું? તો કે જે નાણાકીય વ્યવહારમાં રોકડ અને બેંક એમ બંને ખાતાના અસર પામતા હોય, એટલે કે બંને ખાતા સંકળાયેલા હોય
તો એને તેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય છે. એટલે કે ચૂકવણી કરે છે તો અડધી ચૂકવણી આપણે ચેક થી કે અડધી રોકડેથી કરી હતી. એટલે બેંક અને રોકડ આવક મળી છે તો અમુક રકમ આપણને ચેક થી મળે છે અને અમુક રોકડેથી મળે છે. તો આને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે કે જેમાં રોકડ અને બેંક બે ખાતા સંકળાયેલા હોય છે. જેમ કે બેંકમાંથી રોકડ ઉપાડવી, બરાબર, એ પણ છે કે બેંક સાથેનો આપણે રોકડેથી વ્યવહાર કરતા હોય, બેંકમાંથી રોકડ ઉપાડવી, બેંકમાં રોકડ જમા કરવી, તો એમાં રોકડ અને બેંક ખાનું આવે છે બે, બરાબર. એટલે અહીંયા આપણે જમા ખર્ચી વ્યવહાર કે જેમ કે બેંકમાંથી રોકડ ઉપાડવી, ભરવી, આ પ્રકારના વ્યવહારની નોંધ રોકડ અને બેંક એમ બે ખાનાવાળો રોકડ મેળ રાખવામાં આવ્યો હોય ત્યારે રોકડ મેળની બંને બાજુએ નોંધ થાય છે. જમા ખર્ચી વ્યવહાર આવશે ને તો બે બાજુ નોંધ થશે એક જ વ્યવહાર. કારણ કે માની લો કે બેંકમાં રૂપિયા ભર્યા, બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર, બેંકમાં રૂપિયા આવે છે એટલે ઉધાર, પણ રોકડ આપણા પાસે ધંધામાંથી જાય છે તો જમાઈ થાય. એટલે એક બેંકના ખાનામાં ઉધાર ને રોકડના ખાનામાં જમા, આ રીતે, બરાબર. તો બે બાજુ એક જ તારીખની અસર આવે છે તો એને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. જમા ખર્ચી વ્યવહાર એટલે શું હોય તો કે એની બે બાજુ અસર આવતી હોય છે, તેને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. હવે આપણે રોકડ અને બેંક ખાતાનો રોકડ મેળ એ આમનો રોકડ ખાતા અને બેંક ખાતાની ગરજ સારે છે. કારણ કે રોકડ ખાતું છે તો એ રોકડ ખાતાની ગરજ તો સારે જ છે, આમનોની ગરજ એ સારે છે. હવે આપણે અહીંયા બેંક ખાતું બને એટલે બેંક ખાતાની ગરજ એ સારે છે. એટલે એક જ રોકડ મેળમાં ત્રણ ખાતાની ગરજ સારે, એટલે ત્રણ ખાતાની બદલે એક જ ખાતું બનાવીએ તો પણ આપણને પૂરેપૂરી માહિતી જે ડિટેલ સાથે જોઈએ છે મળી જાય છે. બેંકની મળી જાય છે, રોકડની મળી જાય છે અને આમનોની માહિતી મળી જાય છે. તો ત્રણે ત્રણ ખાતાની માહિતી આપણને એક જ ખાતામાંથી મળી રહે છે. એટલે કે આપણે આવો રોકડ મેળ રાખ્યો હોય, એટલે કે ખાનાવાળો રોકડ મેળ રાખ્યો હોય તો ત્યારે ખાતામાં રોકડ અને બેંક ખાતું ખોલવાની જરૂર રહેતી નથી. કારણ કે બે આમ આવી ગયા તો પછી બે અલગથી ખાતું ખોલવાની જરૂર નથી. જમા ખર્ચી વ્યવહારની અસર રોકડ અને બેંક ખાતાને જ થાય છે. કારણ કે જમા ખર્ચી છે ને તો એ રોકડ અને બેંક ખાતાની અસર થાય. કાં તો રોકડ આવી ગઈ કાં તો ગઈ હોય, કાં બેંકમાં રૂપિયા આવે કાં બેંકમાંથી રોકડા રૂપિયા આવે કાં રોકડા રૂપિયા જાય, તો એ જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. તો તેથી તેની ખતવણી કરવાની રહેતી નથી. કારણ કે ખતવણીમાં આપણે ક્રોસ એન્ટ્રી કરતા હોય છે, એક આ ખાતામાં હોય, અન્ય કોઈ ખાતામાં હોય કે પેટા નોંધોમાં હોય. જ્યારે અહીંયા જમા ખર્ચી તો બે નોંધ અહીંયા જ થાય છે એટલે એની ખતવણી કરવાની પણ જરૂર નથી. બીજું ખતવણી છે ખાતામાં થાય તો આપણે ખાતું તો બનાવ્યું જ નથી અલગથી રોકડ અને બેંક ખાતું. આ જે ખાનું છે એ જેનું ખાતું છે એટલે એ પણ એન્ટ્રી કરવાની જરૂર રહેશે નહીં. એટલે જમા ખર્ચી વ્યવહાર છે એની આપણે બીજે ક્યાંય નોંધ કરવાની પણ જરૂર પડશે નહીં, તો એ પણ આપણને ફાયદો થશે. પરંતુ ખાતા વહી પાના નંબરના ખાનામાં જમા ખર્ચી વ્યવહાર એટલે જ અને ખ જમા ખર્ચી વ્યવહાર નોંધવામાં આવે છે, બરાબર. એટલો ફેર પડે છે, બાકી કઈ ફેર હોતો નથી. એટલે કે બીજા કોઈ ખાતામાં જમા ખર્ચી વ્યવહાર છે એની નોંધ કરવાની જરૂર પડશે નહીં. એટલે આ રીતે જમા ખર્ચી વ્યવહાર છે એ માત્ર બેંક અને રોકડ બે જ ખાતાને અસર કરશે તો એને આપણે જમા ખર્ચી વ્યવહાર કહીએ છીએ. એટલે કે બે બાજુ ખાતો રોકડ અને એક બાજુ રોકડ અને એક બાજુ બેંક ખાતું આવશે, અને કોઈ ખાતું એમાં સંકળાયેલું ન હોય. અને રોકડ મેળમાં પણ બે બાજુ અસર થશે, ઉધાર અને જમા. કારણ કે બેંકમાંથી રૂપિયા રોકડા ભરતા હશું તો આપણી પાસેથી રોકડ જાય છે, બેંકમાં રૂપિયા આવે છે, અથવા બેંકમાંથી રોકડા ઉપાડીએ છીએ તો બેંકમાંથી રૂપિયા આવે છે, આપણી પાસે રૂપિયા આવે છે એટલે રોકડ વધે છે, બેંકમાંથી રોકડ ઘટે છે. તો એક બાજુ ઉધાર અને એક બાજુ જમા આપણે બે ખાનાવાળા રોકડ મેળ છે એની અંદર કરતા હોઈએ છીએ. એટલે બેંક અને રોકડ ખાનાવાળો રોકડ મેળ છે એની નોંધ કરવાથી આપણે બેંક અને રોકડ ખાતું બેમાંથી કઈ ખાતું બનાવવાની જરૂર રહેતી નથી. અને જમા ખર્ચી વ્યવહાર છે તો એની આપણે ખતવણી કરવાની પણ જરૂર રહેતી નથી, આમનોંધ કરવાની પણ જરૂર ન રહે આ વ્યવહારોની. એટલે એટલું આપણું કામ
એટલે કે સમય અને શક્તિ એટલે કે શ્રમનો બચાવ થાય છે. બરાબર. તો આટલું આપણે જમા ખર્ચી વ્યવહાર વિશે જો એના વિશેના દાખલા પણ આજે આપણે જોશું. બરાબર. ત્યાં સુધીમાં આજે આપણે મુદ્દાઓ લીધા એ મુદ્દાઓ ખાસ કરીને જોઈ લેજો. બાકીનું શું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.